Myself Jitendra Kathiria, and I am a founder of Shyamart Group of Companies. Shyamart Group of Companies basically marketing portfolio ને represent કરે છે, and till 2005 since more than 15 yearsથી અમે સેમ સેગમેન્ટની અંદર છીએ, એન્ડ અત્યાર સુધી અમે કોર્પોરેટની અંદર બ્રાન્ડિંગ સોલ્યુશન્સ એન્ડ એઝ વેલ એઝ માર્કેટિંગના સોલ્યુશન્સ પ્રોવાઈડ કરતા આવ્યા છીએ. એન્ડ એઝ ઓફ નાઉ અમે ફીલ કર્યું કે આજે ઘણી બધી સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ કંપનીઝ છે કે એ લોકોને પણ ગ્રો કરવો છે, તેની કંપનીને એક નેક્સ્ટ લેવલ સુધી લઈ જવી છે, અને વિઝનરી ફાઉન્ડર છે, બટ ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ સ્ટ્રેટેજીનો અભાવ છે. એ લોકોને માર્કેટિંગ સ્ટ્રેટેજી પ્રોપરલી કે એમના ટાર્ગેટ ઓડિયન્સ મુજબ માર્કેટિંગ કેવી રીતે કરવું જોઈએ, કયા પ્લેટફોર્મનો યુઝ કરવો જોઈએ. તો આજે અમારા 15 યર્સના એક્સપિરિયન્સ પછી અમને એવું ફીલ થયું કે કોર્પોરેટને આજે સારી બ્રાન્ડ છે, સારી એજન્સીઓ મળતી હોય છે, બટ એમએનસીને જો સારા એવા કોઈ પ્લેટફોર્મ મળે કે જ્યાંથી એમની માર્કેટિંગ સ્ટ્રેટેજીને મજબૂત કરી અને બ્રાન્ડને નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકે, એઝ વેલ એઝ એક બ્રાન્ડને પોઝિશનિંગ આપી શકે, એવી એજન્સીનો સપોર્ટની ખાસ જરૂર હતી, જેને ધ્યાનમાં લઈને અમે વિચાર્યું કે આજે અમે ઘણી બધી કોર્પોરેટ સાથે કામ કરીએ છીએ, પણ એસએમઈઝને જો નેક્સ્ટ લેવલ જવું હશે તો એનો માર્કેટિંગ સ્ટ્રેટેજી એન્ડ એની બ્રાન્ડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો એને ધ્યાનમાં લઈ અને અમે ઘણા બધા ઇન ડેપ્થ સોલ્યુશન છે એ એસએમઈઝને આપશું, એક સ્ટ્રોંગ માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી અને માર્કેટની અંદર એક એને જે નેક્સ્ટ યરના જે બી ટાર્ગેટ છે, નેક્સ્ટ ફ્યુચરના જે ટાર્ગેટ છે અને એના વિઝન છે બ્રાન્ડને લઈને, ત્યાં સુધી એને પોઝિશનિંગ આપવા માટે અમારા સતત પ્રયાસો રહેશે. અને શ્યામાર્ટ ગ્રુપ ઓફ કંપનીઝ એક નવા ઇનિશિયેટિવ સાથે માર્કેટમાં આવે છે કે લાઇક ગુજરાતની અંદર એને ઇવન મેટ્રો સિટીને છોડીને કોઈ એવા સેન્ટ્રલ સિટીની અંદર આજે બ્રાન્ડને આટલું ઇમ્પોર્ટન્સ આપી અને સ્ટ્રોંગ માર્કેટિંગ સ્ટ્રેટેજી ડ્રીવન બનાવવાવાળી કોઈ કંપનીઓ નથી, જેને ધ્યાનમાં લઈને અમે એક નવું ઇનિશિયેટિવ લઈ છીએ કે જે સૌરાષ્ટ્રને કદાચ નેક્સ્ટ લેવલે લઈ જાય અથવા તો ગુજરાતને નેક્સ્ટ લેવલે લઈ જાય. સર એકચ્યુઅલી જ્યારે માર્કેટિંગનો ફંડા આપણે જોઈએ ત્યારે ફંડામેન્ટલ રાઇટ્સ આજે લોકો ઘણી બધી જગ્યાએ મિસગાઈડ થાય છે, કારણ કે પહેલાં એક ટ્રેડિશનલ વે હતો કે પેપર એડ છે, ટીવી એડ છે, ઘણા બધા બીજા મીડિયાના યુઝ થતા હતા, બટ એઝ ઓફ નાઉ ઘણા બધા ઓપ્શન છે. આજે લોકોના સતત માઇન્ડસેટ ચેન્જ થતા રહે છે. પહેલાં લોકો એક ટ્રેડિશનલ એડથી ટેવાયેલા હતા, બટ આજે ઘણું બધું ડિજિટલાઇઝેશન આવ્યું છે, એઝ વેલ એઝ પ્રમોશનલ એક્ટિવિટી ઘણી બધી થાય છે. તો એક જ્યારે નેક્સ્ટ સ્ટેજની આપણે વાત કરીએ કે નેક્સ્ટ જનરેશનની વાત કરીએ અને જ્યારે આપણે કહીએ છીએ કે ભાઈ સતત બદલાવ થતા રહે છે, એમ અમારા પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ પણ મીડિયા આપણે કોઈ પણ કંપનીને ચાહે ડિજિટલ મીડિયા હોય તો આપણે દરેકના માટે પોટેન્શિયલ ન ગણાવી શકીએ, એઝ બિકોઝ કે દરેક કંપનીના કન્ઝ્યુમર અલગ છે, દરેક કંપનીના ટાર્ગેટ ઓડિયન્સ જુદા છે. એના અકોર્ડિંગલી એની સાથે કયા પ્લેટફોર્મથી જવું જોઈએ કે જેથી એમના રાઇટ ટાર્ગેટ ઓડિયન્સ સુધી એમની બ્રાન્ડ પહોંચી શકે. અને એઝ વેલ એઝ કોમ્યુનિકેશન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે બ્રાન્ડને કોઈની સાથે રિપ્રેઝન્ટ કરો છો, કન્ઝ્યુમર સાથે રિપ્રેઝન્ટ કરો છો, ત્યારે આપણી બ્રાન્ડને કેવી રીતે આપણે એની સાથે રિપ્રેઝન્ટ કરવી છે, કયું કન્ટેન્ટ હોવું જોઈએ, કેવી રીતે આપણો લોગો ડિઝાઇનિંગ થવું જોઈએ. તો એન્ડ ટુ એન્ડ ટોપ ટુ બોટમ અમે બધા જ સોલ્યુશન સાથે આવીશું કે જેનું એક મેક્સિમમ બેનિફિટ છે એમ એસએમઈઝને ઇન ફ્યુચર થઈ શકે.